સુરત ગ્રામ્ય પલસાણા પોલીસ સ્ટેશનમાં 9 કિલોગ્રામ ધાતુના સિક્કા સોનાના હોવાનું કહી ₹5 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ટોળકીના મુખ્ય સૂત્રધારને પકડી પાડતી સુરત શહેર લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેરિયા સાહેબનાઓની સૂચનાથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએચ જોગરાણા સાહેબનાઓના ટેકનિકલ માર્ગદર્શનથી મિલકત સંબંધી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો તથા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ ભરવાડનાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે સુરત ગ્રામ્ય પલસાણા પોલીસ સ્ટેશનમાં 8 થી 9 કિલોગ્રામ ધાતુના સિક્કા સોનાના હોવાનું કહી ₹5 લાખ રૂપિયાની ગુનાહિત કાવતરું રચી છેતરપિંડી કરી નાસ્તી ફરતી ટોળકીના મુખ્ય સૂત્રધાર યોગેશ મારવડી હાલ લિંબાયત વિસ્તારમાં ફરી રહ્યા છે, જે બાતમી મેળવી ટેકનિકલ વર્કઆઉટ કરી આરોપી યોગેશ ઉર્ફે રવિભાઈ ઉર્ફે યોગેશ મારવડી ઉંમર વર્ષ 43 રહેઠાણ પ્લોટ નંબર 63 વિશ્રાંતિ પાર્ક સોસાયટી ગેટ નંબર 3 લિંબાયત સુરત શહેર મૂળ વતન ગામ ગોપાલપુરા કપડવંશ તાલુકો જિલ્લો ખેડાને પકડી પાડેલ છે, જે મજકૂર આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવેલ કે ગઈકાલ તારીખ 30/12/2023 ના રોજ સદર ગુનાના કામના ફરિયાદીને સદર આરોપી તથા તેના સાગરીતોએ ફરિયાદીને સાચી સોનાની સિક્કા ગીની બતાવી તેઓને વિશ્વાસમાં લઈને ગીનીના રૂપિયા ન લઈ તેઓને ભરોસે આપી જ પાછળથી આ લોકોને આશરે 8 થી 9 કિલોગ્રામ જેટલી સોનાની ગીનીઓ તથા એક સોનાનો હાર જે ખોટા હોય તે સાચા સોનાનો હોવાની જણાવી તેઓ પાસેથી રોકડા ₹5 લાખ લઈ ગુનાહિત કાવતરું રચી સદર આરોપીઓએ એક સમ થઈ છેતરપિંડી કરી સદર ગુનામાં આરોપી આજ દિન સુધી નાસ્તા ફરતા હોવાની હકીકત જણાવતા સદર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે।